નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર સરકારી બસના ભાડામાં વધારો, રાજ્યમાં બર્ડ ફ્લૂ, નવો વાયરસ, બેન્કેબલ યોજના હેઠળ સબસિડી, કેન્દ્રીય કર્મચારીઓને પૈસા, લીંબુના ભાવ 200 રૂપિયાએ પહોંચ્યા, 1 એપ્રિલથી દવાઓના ભાવ વચ્ચે વાતાવરણ પલટાયું, ભારે વરસાદની આગાહી, યુપીઆઈ પેમેન્ટ નવા નિયમો, ખેડૂતોને દર વર્ષે 10,000 રૂપિયા, પીએમ આવાસ યોજના શરૂ, મોદી સરકારનો મોટો નિર્ણય, રેશન કાર્ડ ધારકો માટે સમાચાર, ખેડૂતોને મોટી રાહત, મહિલાઓ માટે છેલ્લી તક, મુખ્યમંત્રીનો મોટો નિર્ણય, રેશન કાર્ડ પરિવારોને 80,000 રૂપિયા, એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમો, લોન સસ્તી, ખેડૂતોને પાક ધિરાણ લોન માફ. આજના તાજા સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર. તો મિત્રો, દરેક માહિતી, દરેક સમાચાર જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય. તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો સરકારી બસના ભાડામાં વધારો થયો છે. બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે. એસટી નિગમે ભાડામાં કર્યો છે 10% વધારો. ગુજરાત એસટી નિગમે ભાડામાં કર્યો 10% વધારો. મિત્રો, આજે મધરાત્રિથી નવા ભાડા લાગુ થશે અને આ નિર્ણયથી 27 લાખ મુસાફરોને સીધી અસર થવાની છે, જેથી કરી હવે મિત્રો આવનારા દિવસોની અંદર ગુજરાતી સરકારી બસો જે એસટી નિગમ છે, એસટી વિભાગ છે, એમના દ્વારા બસના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, રાજ્યમાં બર્ડ ફ્લૂનો નવો વાયરસ છે એ લાગુ થવા જઈ રહ્યો છે, એટલે કે આંધ્રપ્રદેશમાં બર્ડ ફ્લૂના વાયરસના 8 કેસ સામે આવ્યા છે, જેમાં મિત્રો આ જે 8 કેસો સામે આવતા તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયું છે. વિશ્વ પશુ આરોગ્ય સંગઠન એટલે કે WHO આજે એટલે કે 28 માર્ચે 8 કેસની પુષ્ટિ કરી છે. સંગઠને પણ ભારતીય અધિકારીઓને ટાંકીને કહ્યું છે કે આંધ્રના પૂર્વ ક્ષેત્રમાં કેસોનો નોંધાતા તકેદારી હાથ ધરે અને પગલાં શરૂ કરી દેવામાં આવ્યા છે અને આ વાયરસના કારણે 6 લાખથી પણ વધુ મરઘીઓના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, બેન્કેબલ યોજના હેઠળ સબસિડી આપવામાં આવે છે, જેમાં ગુજરાતના લોકો માટે સારા સમાચાર આવ્યા છે. વ્યાજપેય બેન્કેબલ યોજના હેઠળ આપવામાં આવતી જે લોનની રકમ છે એ વર્ષ 2025-26 માટે વધારો કરવામાં આવ્યો છે. વિધાનસભામાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે પણ જણાવ્યું છે કે રાજ્યમાં સરકારી વ્યાજે પર બેન્કેબલ યોજના છે એ હેઠળ 3.75 એટલે કે 3,75,000 રૂપિયાની છે એ લાખ રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે. મંત્રીએ પણ જણાવ્યું છે કે રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં 1,03,138 લાભાર્થીઓને કુલ મળી અને 3295.40 કરોડથી પણ વધારાની લોન આપવામાં આવી છે. હવે મિત્રો 3.75 એટલે કે 3,75,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે વ્યાજબાય બેન્કેબલ યોજના હેઠળ. તો તમારે પણ આ સબસિડી લેવી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, કેન્દ્રીય કર્મચારીઓને પૈસા આપવામાં આવશે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર આવી ગયા છે. મોદી સરકારે તહેવાર પહેલા મોટી ભેટ આપી છે. મિત્રો, મોંઘવારી ભથ્થામાં એટલે કે ડીએમાં 2% વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ મિત્રો કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 53%થી વધારી અને હવે 55% કરી દેવામાં આવ્યા છે. પેન્શનરોને પણ મોંઘવારી રાહત આપવામાં આવી છે, એટલે કે ડીઆરમાં 53%થી વધી અને 55% કરી દેવામાં આવ્યું છે, જેના કારણે કર્મચારીઓના પગારમાં અપેક્ષિત 8મા પગાર પંચ પહેલા વધારો કરવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, લીંબુના ભાવ 200 રૂપિયાને પાર પહોંચ્યા છે. ઉનાળાની શરૂઆત થતાં જ લીંબુના ભાવમાં પણ ભારે વધારો થતો જોવા મળ્યો છે. એક જ મહિનાની અંદર મિત્રો 1 કિલો લીંબુના ભાવમાં 200 રૂપિયા સુધીનો વધારો થઈ ગયો છે. રાજ્યભરમાં વધતી ગરમી સાથે લીંબુના ભાવમાં 90%નો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. લીંબુની અછત સામે ભાવ 100 રૂપિયાથી વધી અને 150 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે, જેની અસર ગૃહિણીઓના બજેટ ઉપર પડી છે અને અમદાવાદમાં પણ લીંબુના 180 થી 200 રૂપિયા પ્રતિ કિલોએ ભાવ પહોંચી ગયા છે. આગામી દિવસોમાં લીંબુના ભાવમાં વધવાની પણ શક્યતાઓ છે અત્યારે દર્શાવવામાં આવી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, 1 એપ્રિલથી દવાઓના ભાવ છે એમાં પણ વધારો થશે. કેન્સર, ડાયાબિટીસ, હૃદય રોગ અને એન્ટીબાયોટિક જેવી દવાઓની કિંમતોમાં 1.7% સુધીનો વધારો થઈ શકે છે. આ વધારો નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રોસેસિંગ ઓથોરિટી દ્વારા નક્કી કરાયો છે અને જે દવાઓના ભાવને નિયંત્રિત કરે છે અને આ પગલાંથી ફાર્માસ્યુટિકલ કંપનીઓને પણ રાહત મળશે, કારણ કે તેઓ ઉત્પાદનની જે વધતી કિંમતો છે એમનો સામનો કરી રહી હતી. જોકે આ ભાવ વધારા દર્દીઓ માટે નાણાકીય બોજ બની શકે છે અને આવનારા સમયની અંદર મિત્રો દવાઓના ભાવમાં પણ વધારો થતો જોવા
મળી રહ્યો છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વાતાવરણમાં પલટવાર આવવાનો છે એવી આગાહી કરવામાં આવી રહી છે। મિત્રો ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર છે એ આવનારા દિવસોની અંદર જે હવામાન પલટવાર છે એ થતું જોવા મળી રહ્યું છે। ભર ઉનાળે વડોદરામાં ગાઢ ધુમ્મસ છવાયું છે। ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના રસ્તા ઉપર ગાઢ ધુમ્મસ છવાયું છે, તેથી શૂન્ય વિઝિબિલિટી થઈ ગઈ છે અને વાહન ચાલકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। બીજી તરફ મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ 10 એપ્રિલ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં તોફાની પવનો સાથે કમોસમી વરસાદની પણ આગાહી કરી દીધી છે। તો આવનારા 7 થી 8 દિવસની અંદર મિત્રો વાતાવરણમાં પલટવાર છે એ થતો જોવા મળી શકે છે। આ સાથે જ મિત્રો ભારે વરસાદની પણ આગાહી કરી દેવામાં આવી છે। દેશભરના ઘણા વિસ્તારોની અંદર પરસેવે રેબઝેબ કરનારી જે ગરમી પડી રહી છે અને જે ગરમીનું તાપમાન વધી રહ્યું છે એની સામે બીજી તરફ હવામાન વિભાગે પણ દેશના 5 રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે। IMD અનુસાર જમ્મુ કાશ્મીર, પંજાબ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને કેરળમાં વરસાદ પડી શકે છે। જમ્મુ કાશ્મીરમાં વરસાદની સાથે હિમવર્ષાની પણ આગાહી કરી દેવામાં આવી છે। આ સાથે જ મિત્રો દેશભરમાં એપ્રિલથી મે મહિના સુધીમાં આકરી ગરમી પડશે તેવી આગાહીઓ પણ કરી દેવામાં અત્યારે આવી રહી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો UPI પેમેન્ટના નવા નિયમો છે સામે આવ્યા છે। હવે મિત્રો ધીમા ઇન્ટરનેટમાં પણ તમારું UPI પેમેન્ટ છે એ સક્સેસફુલ થઈ જશે, કારણ કે તમે જે ભીમનો ઉપયોગ કરી રહ્યા છો એને ફક્ત ચૂકવણી જ નહીં કરી શકાય, પરંતુ હવે છે મિત્રો તમને પરિવાર સાથે તમારા ખર્ચાઓને પણ ટ્રેક અને મેનેજ પણ કરી શકશો, એને શેર પણ કરી શકશો। ભીમનું જે ત્રીજું અપડેટ છે 3.0 અંતર્ગતનું જે લોન્ચ કરવામાં આવેલું અપડેટ છે એ અપડેટમાં પણ NPCI દ્વારા સંપૂર્ણ માલિકીની પેટા કંપની NPCI ભીમ સર્વિસની લિમિટેડ NBCL એ ભીમ 3.0 લોન્ચ કર્યું છે અને આ ભીમ એપનું જે ત્રીજું મોટું અપડેટ છે એમાં હવે તમારા મોબાઈલની અંદર ઇન્ટરનેટ ધીમું ચાલતું છે, સ્લો ચાલતું છે તો પણ તમારું પેમેન્ટ છે એ સક્સેસફુલી થઈ જશે। તો ઓનલાઈન પેમેન્ટ અને UPI પેમેન્ટ અંતર્ગત જે સૌથી મોટા સમાચાર આવ્યા છે એ આપણે અત્યારે જાણ્યા છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને દર વર્ષે છે એ 10,000 રૂપિયા આપવામાં આવશે। જેમની પાસે જમીન નથી એવા ખેડૂત મિત્રોને દર વર્ષે 10,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે અને આ સહાય છે એ કયા રાજ્યના ખેડૂત મિત્રોને આપવામાં આવશે એ વિશે સમાચાર તમને જણાવીએ તો મિત્રો છત્તીસગઢમાં ભૂમિ વિહોણા એટલે કે ખેતી વગરના જે ખેડૂત મિત્રો છે એમના માટે ત્યાંના રાજ્ય સરકાર દ્વારા સૌથી મોટી ભેટ આપવામાં આવી છે અને આ ભેટની અંદર દર વર્ષે 10,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે, જેમાં દીનદયાળ ઉપાધ્યાય જમીન વગરના જે ખેડૂત મિત્રો છે એમના માટે આ લાભ આપવામાં આવશે અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત જે રીતના લાભ આપવામાં આવે છે એવી જ રીતના મિત્રો જે પણ ખેડૂતો પાસે જમીન નથી એવા ખેડૂત મિત્રોને હવે જે દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના છે એ યોજના અને જમીન વગરના જે ખેડૂત મિત્રો છે એમને જમીન વગરની જે ખેડૂતોની જે જમીન વધારવી અથવા તો જમીન વિહોણા જે ખેડૂતો છે એમને વાર્ષિક 10,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે। આવી જ રીતના મિત્રો CMO છત્તીસગઢ વતી જણાવવામાં આવ્યું હતું કે દીનદયાળ ઉપાધ્યાય ભૂમિ વગરના જે કૃષિ મજૂરો છે એમને પણ એમના કલ્યાણ યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે અને આ લાભ સીધે સીધો એમના બેંક એકાઉન્ટમાં આવશે, એટલે કે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાઈની જાહેરાત મુજબ જમીન વગરના ખેતમજૂરોને દર વર્ષે 10,000 રૂપિયાની આર્થિક સહાય ચૂકવવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પોતાનું ઘર બનાવવા મોદી સરકાર દ્વારા મોટી ભેટ આપવામાં આવશે। હવે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં અલગ અલગ છે એ લાભ આપવામાં આવી રહ્યો છે, જેમાં સૌપ્રથમ તમને જણાવી દઈએ તો ઘર બનાવવા માટે મુખ્યમંત્રી પ્રધાનમંત્રી આ બંને દ્વારા છે એ લાભ આપવામાં આવી રહ્યો છે, જેમાં ખાસ કરી ગુજરાત રાજ્યના જે લોકો પોતાનું ઘર બનાવવા માંગે છે એવા લોકોને મુખ્યમંત્રી દ્વારા 50,000 રૂપિયાની વધારાની સહાયની રકમ આપવામાં આવશે। જેમ મિત્રો કેન્દ્ર સરકાર તરફથી 1,20,000 રૂપિયા ગ્રામીણ લોકોને એટલે કે ગ્રામીણ જે PM આવાસ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન થાય છે એવા લોકોને જે 1,20,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે એવા લોકોને 50,000 રૂપિયા મુખ્યમંત્રી તરફથી આપવામાં આવશે, એટલે કે હવે કુલ મળી અને 1,70,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે ઘર બનાવવા માટે। એ જ રીતના મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે રકમ આપવામાં આવી રહી છે એમાં 2 યોજનાઓ ચલાવવામાં આવી છે, એક પંડિત દીનદયાળ યોજના અને એક પ્રધાનમંત્રી આવાસ યોજના। તો આ બંને યોજનામાં અલગ અલગ લાભ આપવામાં આવે છે। પંડિત દીનદયાળ યોજનાની અંદર 1,32,000 રૂપિયા આપવામાં આવે છે અને PM આવાસ યોજના અંતર્ગત 1,20,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે ઘર બનાવવા
માટે। તો આ યોજનાઓ અંતર્ગત છે તમે પણ લાભ લઈ શકો છો અને તમારે પણ આ યોજના અંતર્ગત લાભ લેવો હોય તો તમારા જે નગરપાલિકા લાગુ પડતું હોય તો નગરપાલિકા અને ગ્રામીણ વિસ્તાર લાગુ પડતો હોય તો ગ્રામીણ ક્ષેત્રની અંદર મિત્રો સર્વે કરવામાં આવશે અને સર્વેના આધારે જ લાભ આપવામાં આવશે, જેથી કરી દરેક લોકોએ ખાસ નોંધ લેવી, કારણ કે સર્વેના આધારે જો તમારું ફોર્મ આ PM આવાસ યોજના અંતર્ગત પાસ થાય છે તો જ તમને લાભ આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મોદી સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। હવે મોદી સરકાર દ્વારા છે એ આયુષ્માન ભારત યોજના હેઠળ 70 વર્ષથી પણ વધુના જે વરિષ્ઠ નાગરિકો છે એ વરિષ્ઠ નાગરિકોને 5 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે, એટલે કે દવાખાના ખર્ચ અંતર્ગત લાભ આપવામાં આવશે। PM આવાસ યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવે છે એ જ રીતના મિત્રો PM આયુષ્માન યોજના એટલે કે પ્રધાનમંત્રી આયુષ્માન યોજના અંતર્ગત છે PMJય યોજના હેઠળ છે લાભ આપવામાં આવશે અને આ લાભ જે મિત્રો આપવામાં આવે છે એ સીધો વરિષ્ઠ નાગરિકોને પણ આપવામાં આવશે। આયુષ્માન યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના તમામ જે વરિષ્ઠ નાગરિકો છે એમને આ યોજનામાં સામેલ કરવામાં આવશે અને આ યોજનાની અંદર એમને પણ લાભ આપવામાં આવશે, જેમાં ખાસ કરી મોદી સરકાર દ્વારા આપવામાં આવેલા વચન પ્રમાણે મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે તમામ વરિષ્ઠ નાગરિક પાત્રતા ધરાવતા જે પણ લોકો છે એમને આયુષ્માન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવશે। હવે ભારત કાર્ડ અંતર્ગત એટલે કે આયુષ્માન ભારત કાર્ડ અંતર્ગત જે BPL કાર્ડના કેટેગરીના જ લોકોને લાભ આપવામાં આવતો હતો, પરંતુ હવે એક લાભ છે એ ગુજરાત રાજ્ય અને ભારત દેશની અંદર તમામ જે નાગરિકો જે વરિષ્ઠ નાગરિકો છે 70 વર્ષથી ઉપરના જે ઉંમરના લોકો છે એમને દવાખાના ખર્ચ અંતર્ગત 5 લાખ રૂપિયા સુધીનું આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે। તો એ અંગેની એક સૌથી મોટી જાહેરાત પણ કરી દેવામાં આવી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર સામે આવી ગયા છે। જેમની પાસે રેશન કાર્ડ છે એમના માટે હવે મિત્રો રેશન કાર્ડની અંદર લાખો જે રેશન કાર્ડ ધારકો છે ગુજરાત રાજ્યની અંદર એમના માટે રાહતના સમાચાર આવ્યા છે। જો તમે રેશન કાર્ડ અંતર્ગત KYC નથી કરાવતા અથવા તો રેશન કાર્ડનું KYC કરાવવાનું બાકી છે તો હવે તમને આવનારા 2 મહિના સુધી અનાજ આપવામાં આવશે। એમાં પણ મફત અનાજનો લાભ છે તમને આવનારા 2 મહિના સુધી જ આપવામાં આવશે। ત્યાર પછી તમારા રેશન કાર્ડની અંદર જો KYC નહીં કરાવ્યું હોય અથવા તો રેશન કાર્ડમાં KYC કરાવવાનું બાકી હોય તો એવા લોકોનું છે એ રેશન કાર્ડ રદ કરી દેવામાં આવશે, એટલે કે સાયલેન્ટ કરી દેવામાં આવશે અને ટૂંક જ સમયની અંદર એવા રેશન કાર્ડના પણ છે એ લાભ આપવામાં બંધ કરી દેવામાં આવશે। એટલે કે સરકારી યોજનાઓ અંતર્ગત જો તમારે લાભ લેવો હોય તો તમારા રેશન કાર્ડનું KYC છે એ ફરજિયાતપણે કરાવેલું હોવું જોઈએ। રેશન કાર્ડ અંતર્ગતનું જે KYC છે એ તમે નથી કરાવતા તો ટૂંક જ સમયની અંદર તમને પણ જે સરકારી યોજનાઓના લાભ આપવામાં આવે છે એ અને જે મફત અનાજ આપવામાં આવે છે એ બંને યોજનાઓના લાભ છે તમને આપવામાંથી નહીં આવે, જેની અંદર મિત્રો અનાજ પણ નહીં આપવામાં આવે અને પુરવઠા વિભાગ દ્વારા પણ માહિતી આપી દેવામાં આવી છે કે તમારા રેશન કાર્ડની અંદર જો KYC કરાવવાનું બાકી રહી ગયું હોય તો તમે 31 મે 2025 સુધીમાં તમારા રેશન કાર્ડનું KYC પૂરેપૂરું કરાવી લેજો। તમારા ઘરની અંદર સભ્ય જેટલા પણ હોય જેમનું રેશન કાર્ડમાં નામ હોય એ તમામ સભ્યોના રેશન કાર્ડમાં KYC છે ફરજિયાતપણે કરાવવા પડશે। જે પણ લોકો રેશન કાર્ડ અંતર્ગત KYC નથી કરાવતા એમનું રેશન કાર્ડ છે સાયલેન્ટ કરી દેવામાં આવશે, એટલે કે રદ કરી દેવામાં આવશે અને આવનારા દિવસોની અંદર આવનારા સમયની અંદર એમના રેશન કાર્ડમાંથી છે એ નામ કાઢી નાખવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે મિત્રો પેકેટની અંદર છે અનાજ આપવામાં આવશે એ અંગેની એક યોજના બનાવવામાં આવી રહી છે। મિત્રો ગુજરાતના 72,51,000 રેશન કાર્ડ ધારક મિત્રો માટે સારા સમાચાર આવી ગયા છે। હવેથી એમને પેકેટની અંદર અનાજ આપવામાં આવશે। હવે મિત્રો ગ્રાહકોને છે એ સરકાર દ્વારા જરૂરિયાતમંદ લોકો છે એમને જે લાભ મળવો જોઈએ એ લાભ નથી મળતો એવી ફરિયાદ સરકારને મળતી હતી। આ સાથે જ મિત્રો ગ્રાહકોની એવી પણ કમેન્ટ હતી કે જે એમના ભાગનું અનાજ એમને મળવું જોઈએ એ એમના ભાગનું અનાજ પણ નથી મળતું અને આવનારા સમયની અંદર જે મિલાવટ છેતરપિંડી થતી હોય એને અટકાવવા માટે સરકાર દ્વારા એક નવી યોજના ચલાવવામાં આવશે અને આ યોજનાની અંદર હવે પેકેટની અંદર અનાજ છે એનું વિતરણ કરવામાં આવશે। એટલે કે રેશન કાર્ડ અંતર્ગત જેટલું પણ વિતરણ કરવામાં આવશે, જેટલું પણ અનાજ આપવામાં આવશે એ વિતરણ હવે અનાજ છે એ પેકેટની અંદર આપવામાં આવશે। એ અંગેની યોજના છે એ ટૂંક સમયની અંદર આવી શકે છે। તો મિત્રો આ યોજના જ્યારે લાગુ કરવામાં આવે ત્યારે સૌપ્રથમ તમને ટોટલ માહિતી YouTube ચેનલના માધ્યમથી સમાચાર
મળી જશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને પણ હવે મોટી રાહત મળશે, કારણ કે જો ખેડૂતોએ આ ફાર્મર રજિસ્ટ્રી કાર્ડ નથી કઢાવ્યું તો એમના માટે સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે। ખેડૂતોને હવે ફાર્મર રજિસ્ટ્રી છે એ કરાવવું પડશે, ખેડૂત નોંધણી કરાવવી પડશે, કારણ કે ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ ઉપર નોંધણી બાબતે સમગ્ર દેશમાં ગુજરાત છે એ ખેડૂતો અગ્રેસર રહ્યા છે। રાજ્યમાં 66 લાખથી પણ વધુ ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી કરાવી નાખ્યું છે, ખેડૂત નોંધણી કરાવી નાખી છે। અને મિત્રો આ લક્ષ્ય છે એ 50% નોંધણી પૂર્ણ થવા માટે આવી ગયો છે। હવે મિત્રો ગુજરાત સરકાર તરફથી પણ જે ગુજરાત રાજ્યના જે લોકો છે એમને ભેટ આપવામાં આવશે, કારણ કે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પણ જેટલા ખેડૂત મિત્રોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે એવા જ ખેડૂત મિત્રોને આવનાર સમયની અંદર એટલે કે 20મો હપ્તો પણ આપવામાં આવશે। આ અંગે પણ એક યોજના બનાવવામાં આવી રહી છે। તો ખેડૂત રજિસ્ટ્રેશન ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવાનું બાકી હોય એવા ખેડૂત મિત્રો ખાસ કરીને તાત્કાલિક એમનું ફાર્મર રજિસ્ટ્રેશન ખેડૂત નોંધણી છે એ ફરજિયાતપણે કરાવી લે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મહિલાઓ માટે છેલ્લી તક છે, કારણ કે સરકાર દ્વારા મહિલાઓના વિકાસ માટે અનેક યોજના ચલાવવામાં આવી રહી છે અને સરકારે જે બજેટ રજૂ કર્યું હતું એ બજેટમાં પણ મહિલા સન્માન બચત યોજના છે એમાં રોકાણ કરવા માટે હવે માર્ચ 2025 છેલ્લી તક આપવામાં આવી છે કે હવે તમારી પાસે માત્ર ને માત્ર છેલ્લા 2 દિવસનો સમય વધ્યો છે। હવે મિત્રો માર્ચ 2025 પહેલાં તમે આ કામ કરી લેજો, કારણ કે આ યોજનાઓમાં મહિલાઓને બચત કરી ત્રિમાસિક ચક્રવૃદ્ધિ વ્યાજ છે એ મેળવી શકાશે અને 2 વર્ષની આ યોજનાની અંદર મહિલાઓને બેંક કરતાં પણ વધુ 7.5% વ્યાજ મળે છે અને ઓછામાં ઓછું 1000 અને વધુમાં વધુ 2 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે। તો જે પણ લોકો છે એ આ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવવા માંગે છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રાજ્યના મુખ્યમંત્રી દ્વારા છે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં રાજ્યના મુખ્યમંત્રીએ કચ્છ જિલ્લાના જે લોકો છે એમને મોટી ભેટ આપી છે। હવે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી નખત્રાણા સુધીના જે 45 કિલોમીટરનો રોડ છે એમને 4 લેન હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકાસવા માટેની યોજના બનાવવામાં આવી છે અને આ એક પ્રોજેક્ટને પણ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં મિત્રો આ પ્રોજેક્ટ અંતર્ગત 937 કરોડ રૂપિયા મંજૂર કરી દેવામાં આવ્યા છે। મુખ્યમંત્રીના આ નિર્ણયથી પ્રવાસનને જોર મળશે, 4 લેન હાઈ સ્પીડ કોરિડોર સરળતાથી બનશે અને આ જે સરળતાથી જેમાં ઝડપી અને ઈંધણ બચતયુક્ત આયાત ભવિષ્યમાં શક્ય બની શકે એ માટે આ યોજના બનાવવામાં આવી છે અને આ પેકેજ છે એ જાહેર કરવામાં આવ્યું છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે સરકાર આપશે 1,50,000 રૂપિયાની ભેટ, જેમાં મિત્રો દરેક વ્યક્તિને પોતાનું એક કોન્ક્રીટનું ઘર હોય એ માટેનું સપનું હોય છે અને ઘણા લોકોનું આ સપનું પૂરું થાય છે, પરંતુ આ માટે ઘણા લોકોને સંઘર્ષ પણ કરવો પડતો હોય છે। જેમ કે મિત્રો જે લોકો પોતાનું ઘર બનાવી શકતા નથી એવા લોકોને સરકાર મદદ કરશે। હવે પ્રધાનમંત્રી આવાસ યોજના અને PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે રીતના લોકોને લાભ મળી રહ્યો છે એવો જ લાભ હવે ખેડૂતોને પણ મળશે, કારણ કે મિત્રો હવે આવી યોજના સરકારી જેટલી પણ યોજનાઓ છે એની અંદર કોન્ક્રીટનું ઘર બનાવવા માટેની જે યોજના છે એ બનાવવામાં આવી રહી છે અને આ યોજના અંતર્ગત મિત્રો 1,50,000 રૂપિયાની આર્થિક સહાય છે એ પૂરી પાડવામાં આવશે। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા અને ભારત સરકાર દ્વારા બંને સરકારો દ્વારા છે લાભ આપવામાં આવી રહ્યો છે અને PM આવાસ યોજના અંતર્ગત જે પણ લોકો કોન્ક્રીટનું મકાન બનાવવા માંગતા હોય, પાકું મકાન બનાવવા માંગતા હોય એવા લોકોને લાભ આપવામાં આવશે અને 1,50,000 રૂપિયાની આર્થિક સહાય પણ ચૂકવવામાં આવશે, જેની અંદર મિત્રો આ યોજનાની અંદર મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ તમારે જમા કરાવવાના રહેશે, જેની અંદર અંતરે છે એ તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે, કારણ કે આ યોજનાઓ છે એ લિમિટેડ ટાઈમ માટે હોય છે, જેમાં 1 થી 2 મહિનાનો સમય આપવામાં આવતો હોય છે। તો તમારા ગામ પંચાયતની અંદર અથવા તો તમારા નજીકના જે પણ સેન્ટરો હોય ત્યાં જઈ અને ચેક કરી લેજો કે PM આવાસ યોજના અંતર્ગતનું રજિસ્ટ્રેશન છે એ શરૂ થઈ ગયું છે કે નહીં। અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે જરૂરિયાતમંદ લોકો છે એમને પણ લાભ આપવામાં આવે છે અને જે લોકોને PM આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરેલું હોય એવા લોકો ખાસ કરીને તલાટી કમ મંત્રીશ્રી અને એમની નજીકના જે પણ CSC સેન્ટરો છે ત્યાં જઈ અને મુલાકાત લઈ શકે છે। તો PM આવાસ યોજના અંતર્ગતનું રજિસ્ટ્રેશન જે પણ લોકોનું બાકી રહી ગયું છે એવા લોકો તાત્કાલિક વહેલી તકે છે એ રજિસ્ટ્રેશન કરાવી લે। હવે મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગ્રામીણ દ્વારા હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લામાં આવા 3,896 પરિવારોને પસંદગી કરવામાં આવી છે, જેમાંથી હવે સરકાર 2025 પરિવારોને છે એ કોન્ક્રીટનું મકાન બનાવવા માટે 1,50,000 રૂપિયાની આર્થિક સહાય ચૂકવશે। આ સાથે જ મિત્રો આર્થિક સહાય છે જે આપવામાં આવે સરકાર દ્વારા 3 હપ્તામાં આપવામાં
આવશે, જેમાં પ્રથમ હપ્તો 65,000, બીજો હપ્તો છે એ 52,000 રૂપિયાનો અને ત્રીજો અને છેલ્લો હપ્તો છે એ આવા લોકોના ખાતામાં 33,000 રૂપિયા તરીકે મોકલવામાં આવશે. અને મનરેગા હેઠળ મજૂરોને 15,000 રૂપિયાની પણ આર્થિક સહાયની રકમ છે એ ચૂકવણી કરવામાં આવશે, જેથી કરી ટૂંક જ સમયની અંદર પીએમ આવાસ યોજના અંતર્ગત દરેક લોકોને લાભ મળી જાય એ હેતુથી આ યોજના બનાવવામાં આવી રહી છે. તો તમારા વિસ્તારની અંદર પણ પીએમ આવાસ યોજના અંતર્ગતનું રજિસ્ટ્રેશન શરૂ છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 50 રૂપિયાની નવી નોટને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે, જેમાં 50 રૂપિયાની નવી નોટ છે એ ટૂંક જ સમયની અંદર માર્કેટમાં આવવાની છે. હવે મિત્રો આરબીઆઈના ગવર્નર એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા છે એ 50 રૂપિયાની નવી નોટની જાહેરાત કરી છે, જેમાં આરબીઆઈ દ્વારા નવા ગવર્નરની જે સ્થાપના કરવામાં આવી એટલે કે નવા ગવર્નર આવ્યા છે એમના હસ્તાક્ષરવાળી 50 રૂપિયાની નવી નોટ છે, ચલણી નોટ છે એ હવે ટૂંક જ સમયની અંદર બજારમાં માર્કેટમાં ફરતી જોવા મળશે. જેમાં મિત્રો આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રા દ્વારા છે એ જે આ નવી મલ્હોત્રા સાહેબે ડિસેમ્બર 2024માં કાર્યભાર સંભાળ્યો હતો તેમનું સ્થાન છે શક્તિદાસનું સ્થાન લીધું છે, એટલે કે શક્તિદાસની જે નોટો આવતી હતી સિગ્નેચરવાળી એની જગ્યાએ હવે મલ્હોત્રા સાહેબની સિગ્નેચરવાળી નોટ આવશે અને આરબીઆઈના નવા ગવર્નર તરીકે જે સિગ્નેચર કરેલી જે નોટો હશે એ ટૂંક જ સમયની અંદર 50 રૂપિયાની, 500 રૂપિયાની અને 200 રૂપિયાની પણ નવી નોટો છે એ ટૂંક જ સમયની અંદર ભારત દેશની અંદર બજારોમાં ચલણી તરીકે છે એ ફરતી થઈ જશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો લોન ઉપાડનારનો આંકડો છે વધ્યો છે. હવે મિત્રો આવનારા સમયની અંદર જે પણ લોકો છે એ લોન લઈ રહ્યા છે એમને સરકારી બેન્કો તરફથી ખેડૂતોએ ઘણી બધી લોન લીધેલી છે, જેમાં સરકારી બેન્કો તરફથી ખેડૂતોએ છે એ લગભગ 3,64,000 કરોડ રૂપિયાની છે એ લોન લીધેલી છે, જેમાં ગુજરાત રાજ્યના પણ ઘણા બધા ખેડૂત મિત્રોએ છે આવી લોનો લીધેલી છે. હવે મિત્રો ટૂંક જ સમયની અંદર જે લોનની રકમ છે વધતી જતી રહેશે તો એની સામે પણ સરકાર દ્વારા નવી યોજનાઓ બહાર પાડવામાં આવશે અને નવી ભેટો પણ આપવામાં આવશે. હવેથી મિત્રો જે સરકારી યોજનાઓ છે અને સરકારી જે લાભો હશે એની અંદર પણ જે સરકાર દ્વારા આપવામાં આવેલી લોનો હશે એમાં પણ હવે ખેડૂતોને છે લાભ આપવામાં આવશે, કારણ કે સરકાર દ્વારા છે એ ઘણી બધી વખત ખેડૂતોને જે ભેટ આપવામાં આવતી હોય એમાં સબસિડી સ્વરૂપે પણ ભેટ આપવામાં આવતી હોય અને ઘણી વખત છે મિત્રો એમાં પણ ફેરફાર થતો હોય છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકાર દ્વારા મહત્વપૂર્ણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના હાઈકોર્ટ દ્વારા છે જન્મ અંગેના પ્રમાણપત્ર માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આવનારા સમયની અંદર મિત્રો જન્મ અંગેનું પ્રમાણપત્ર તરીકે છે આધાર કાર્ડ, પાન કાર્ડ કે રેશન કાર્ડ આપશો તો એ માન્ય ગણવામાં નહીં આવે. હવે તમારે ફરજિયાતપણે જન્મ અંગેનું પ્રમાણપત્ર તરીકે જન્મનો દાખલો આપવો પડશે. કોઈ પણ જગ્યાએ જન્મ અંગેની તારીખ માંગવામાં આવે, એનું પ્રમાણ માંગવામાં આવે તો તમારે જન્મ અંગેનું પ્રમાણપત્ર એટલે કે જન્મ તારીખનો દાખલો છે ફરજિયાતપણે આપવો પડશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી ઓછું વીજળી બિલ આપવામાં આવશે, કારણ કે હવે મિત્રો સરકાર દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવશે અને ફરજિયાતપણે આ કાયદો છે લાગુ કરી દેવામાં આવ્યો છે. ફરજિયાતપણે સ્માર્ટ મીટર છે એ લગાવવામાં આવશે. હવેથી સ્માર્ટ મીટર માટે છે એ ઘણા બધા ફાયદા આપવામાં આવ્યા છે. સ્માર્ટ મીટર માટે પ્રીપેડ મીટર લગાવવામાં આવશે, જેમાં સીએનજી, એલપીજી અને જે રીતના એલપીજી ગેસ કનેક્શન અંતર્ગતનું મીટર આવે છે એવું સ્માર્ટ મીટર વીજળી અંતર્ગતનું આવશે. અને ટૂંક સમયની અંદર ગુજરાત રાજ્યની અંદર પણ સ્માર્ટ મીટર છે એ ફરજિયાતપણે લગાવી દેવામાં આવશે. હવે મિત્રો આવનારા દિવસોની અંદર સ્માર્ટ મીટર લાગશે તો એનાથી પ્રીપેડ સિસ્ટમની સુવિધામાં પણ લાભ થશે. એવી જ રીતના મિત્રો ઘણો બધો એવો છે એ લાભ જે લોકો છે કે જે મીટર અંતર્ગત વીજ કનેક્શન ચોરી અંતર્ગતનું છે તેમજ એ સિવાયની અલગ અલગ જે રિચાર્જની સિસ્ટમ છે એ પણ આપવામાં આવશે. તો જે પણ લોકોએ સ્માર્ટ મીટર લગાવ્યું છે એવા લોકોને છે એ સ્માર્ટ મીટરનો પૂરેપૂરો લાભ મળશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જી સફળ રેશન કાર્ડ પરિવારોને 80,000 રૂપિયા આપવામાં આવશે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે અંત્યોદય પરિવારોની આજીવિકા વધારવા તેમજ આર્થિક રીતે સક્ષમ બનાવવા તેમજ મહિલા સશક્તિકરણના ઉદ્દેશથી જી સફળ એટલે કે ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમિલીઝ ફોર એગોમેટિક લાઇવલીહુડ આ વર્ષે જાહેર કર્યું છે. અને આગામી 5 વર્ષના સમયગાળા દરમિયાન આ રાજ્યના અંદર 10 જિલ્લા અંતર્ગત 25 તાલુકા 50,000 અંત્યોદય અન્ન યોજના હેઠળના પરિવારો કાર્ડ ધારકોને છે લાભ આપવામાં આવશે. જેમાં મિત્રો
જી સફળ યોજના અંતર્ગત અમલીકરણ માટે પાત્રતા ધરાવતા જે પરિવારો છે, કાર્ડ ધારકો છે, એમને ગરીબ પરિવારોની ઓળખ કરાવવા માટે આપવામાં આવેલ ભાગ છે, જેમાં 80,000 રૂપિયા સુધી છે એ બેંક અંતર્ગતની સહાય પણ આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને પાક ધિરાણ લોન માફ અંગેના સમાચાર કે ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણનું જે વ્યાજ છે એને લઈને મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂની કરવા માટે ખેડૂતો પાસેથી જે કેશ પેમેન્ટ માગવામાં આવે એના બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. તેમજ ખેડૂતો પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી પણ માંગ અત્યારે ચાલુ થઈ ગઈ છે. કારણ કે મિત્રો માર્ચ અને એપ્રિલ મહિનામાં દરેક ખેડૂત મિત્રોએ જે બેંકોમાંથી પાક ધિરાણ લોન લીધી હોય, મંડળી લીધી હોય કે કેસીસી લોન લીધી હોય એવી લોનની રિન્યૂ કરાવવાની સમયમર્યાદા હોય છે. તો આ સમયમર્યાદા વચ્ચે છે એ ખેડૂતોને રાહત આપવામાં આવે, ટેકો આપવામાં આવે એ ખેડૂતો અત્યારે માંગ કરી રહ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ જોઈએ તો આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 450 રૂપિયાનો ઘટાડો થયો છે. એ સાથે નવો ભાવ 80,300 રૂપિયા થઈ ગયો છે. જ્યારે ગઈકાલે તેનો ભાવ 80,750 રૂપિયા હતો અને 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 490 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે નવો ભાવ 87,600 રૂપિયા થઈ ગયો છે, જ્યારે ગઈકાલે તેનો ભાવ 88,090 રૂપિયા હતો. તેમજ આજે ચાંદીના ભાવમાં પણ 500 રૂપિયાનો ઘટાડો થયો છે. એ સાથે ચાંદીનો નવો ભાવ છે 1,05,000 રૂપિયાએ પહોંચી ગયો છે. તો મિત્રો આજે આપણે જે માહિતી, સમાચાર અને વિડીયો જોયો છે એ તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજના વિડીયો શેર કરી દેજો.